નમસ્તે શિક્ષક મિત્રો, આજે આપણે બધા માટે ઉપયોગી એવો વિષય 2 એટલે કે જે આપણે મેન વિષય રાખ્યો હોય તે ગુજરાતીના પેપર પછી જે બીજું પેપર આવે છે તેમાં એક પદ્ધતિશાસ્ત્રનો એક પ્રશ્ન હોય છે, શ્યામફલક કાર્ય. તો એની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે? લેખન, રજૂઆત, વિદ્યાર્થીઓ, વિષય આ વગેરેને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનો ટોપિક બનાવ્યો છે, જેને આપણે હવે વિગતે ચર્ચા કરીએ. જે 5 માર્કમાં પૂછાઈ શકે એમ છે. તો વિદ્યાર્થી અથવા શિક્ષક મિત્રો વિડીયો પૂરું જોજો. શ્યામફલક કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો અહીં આપણે સાથે ચિત્ર સહિત બનાવી આપ્યું છે. શ્યામફલક બ્લેકબોર્ડ શિક્ષણનું એક મહત્વપૂર્ણ દ્રશ્ય શ્રાવ્ય સાધન છે. શિક્ષક જો શ્યામફલકનો યોગ્ય ઉપયોગ કરે તો વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે છે. શ્યામફલક કાર્ય કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઝાઝા શિક્ષકોને જોઈએ તો શ્યામફલક ખાવ કોરું જ હોય છે. કમસે કમ તો વિષય, જે ટોપિક ચાલતો હોય તેનું નામ, જે મુદ્દો ચાલે છે એનું નામ એટલું તો લખવું જરૂરી છે. અને જે કંઈ અઘરા શબ્દો આવતા હોય તો તેની સરળ સમજૂતી વગેરે શ્યામફલકની અંદર નોટ કરતું જવું જોઈએ. તો આપણે હવે જોઈએ શ્યામફલકમાં સૌથી પહેલાં દ્રશ્ય ચિત્રાત્મક આપ્યું છે, તેમાં જુઓ તો ડસ્ટર વડે સાફ કરી રહ્યા છે. શ્યામફલક સ્વસ્થ હોવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલા શ્યામફલક સંપૂર્ણ સાફ કરવો, જેથી લખાણ સ્પષ્ટ દેખાય. ઘણા જોઈએ તો પહેલા લેક્ચરમાં શિક્ષકે શ્યામફલક ભરી દીધું હોય, પછી 3 લેક્ચર વહી જાય પણ શ્યામફલક એમને એમ ભરેલું જ હોય છે. તો શ્યામફલક સ્વચ્છ રાખવાની ટેવ પાડો. પૂરું થઈ જાય, બીજાનો લેક્ચર શરૂ થવાનો હોય એ પહેલાં શ્યામફલક સાફ કરી નાખો, તો આ કોઈ પ્રકારના સમસ્યા ઊભી થાય નહીં. સુવાચ્ય અને સ્પષ્ટ અક્ષરો લખવા. અક્ષરો મોટા, સીધા અને સ્પષ્ટ હોવા જોઈએ, જેથી પાછળ બેઠેલા વિદ્યાર્થીઓને દેખાય. યોગ્ય કદના અક્ષરો લખવા. ખૂબ નાના કે ખૂબ મોટા અક્ષરો ન રાખવા. દરેક વિદ્યાર્થીને સ્પષ્ટ દેખાય તેવું કદ રાખવું જોઈએ. તો બે આપણે જોઈ લીધું, સુવાચ્ય અક્ષર અને માપસરના અક્ષરો. આ બંને રાખવાથી બધા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે જોઈ શકાય. શીર્ષક અને મુખ્ય મુદ્દા અલગ દર્શાવવા. તો શીર્ષકને આપણે રંગીન ચોકથી અથવા નીચે લીટી કરી દોરીને અલગ દર્શાવી શકાય. મુખ્ય મુદ્દા હોય એને ક્રમવાર લખવાના, પેટા મુદ્દા એની પાછળ લખો. તો આખું જે શ્યામફલક ભરાણું હોય છે બ્લેકબોર્ડ, એ આકર્ષક થઈ જાય છે, વિદ્યાર્થીની નજર જાય છે ત્યાં. જોડણી અને વ્યાકરણની ભૂલ ન કરવી. શ્યામફલક પર લખતા પહેલાં જોડણી અને વ્યાકરણની ચોકસાઈ રાખવી. કદાચ ભૂલ થઈ ગઈ હોય તો વિદ્યાર્થીઓ ક્યારેક ધ્યાન દોરતા હોય છે, તોય પણ શિક્ષક એને બેસાડી દેતા હોય છે. તો આવું ન કરવું. ભૂલ હોય તો સ્વીકાર કરી અને જ્યાં વ્યાકરણની ભૂલ હોય તો સુધારી નાખવી. આ તો પોતે સ્વીકારે અને વિદ્યાર્થીઓને પણ ખોટી જોડણી શીખવાડી દે. તો એવું કરવું નહીં. ભૂલ હોય સ્વીકારી નાખવી અને જે સાચી જોડણી હોય તે લખવી. રંગીન ચોકનો યોગ્ય ઉપયોગ કરવો. મુખ્ય શબ્દો, વ્યાખ્યા, સૂત્ર અથવા મહત્વના મુદ્દા અલગ રંગથી લખવાથી વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત થાય છે. આપણને ખબર છે કે મનોવિજ્ઞાન શું કહે છે કે કંઈક
અલગ પ્રકાર લાવો તો આકર્ષણ વધે. તમે જોવો છો કંપનીવાળા પ્રોડક્ટ બનાવે છે તો એમાં કલર ફેરફાર કેવો કલર લાવે કે આપણે આંખને ગમી જાય તેવો હોય છે. ઘણી વખત તો અગરબત્તી હોય છે એ પેકિંગનો જ એટલો કલર હોય છે સારો કે આપણને સુગંધની તો ભૂલી જ જઈએ છીએ, માત્ર પેકિંગથી આકર્ષાઈને જ અગરબત્તી ખરીદી લઈએ છીએ. તો આની પાછળ આજે આપણે વાત કરી કે રંગીન ચોકનો ઉપયોગ કરવો, જેનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત થાય છે એ માટે રંગીન ચોકનો ઉપયોગ કરવાનો છે. લખતી વખતે વિદ્યાર્થીઓ તરફ ધ્યાન રાખવું. આપણે લખતા હોય એ વખતે વિદ્યાર્થીઓ તરફ ધ્યાન ખેંચવું જોઈએ, કારણ કે ઘણી ફર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ આપણે લખીએ ત્યારે એ પોતાના કામમાં મસ્ત થઈ જાય છે. જેવું આપણે વિદ્યાર્થી તરફ જોઈએ એટલે પોતાના કામમાં વ્યસ્ત થાય નહીં. એટલે લખતા અટકી અને પાછું એક વખત વિદ્યાર્થીની સામે નજર નાખી લેવી જોઈએ, જેથી એ બીજા કાર્યમાં પ્રવૃત્ત થાય નહીં અને ખબર રહે કે શિક્ષકનું ધ્યાન અમારી તરફ છે, એટલે જે બ્લેકબોર્ડ છે તેની સામે તેનું ધ્યાન રહે. લખાણ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રાખવું. ડાબેથી જમણે અને ઉપરથી ક્રમમાં લખવું. લખાણ વચ્ચે પૂરતી જગ્યા રાખવી. નીચે લખવું શરૂ કરીને પછી ઉપર જવું પણ નહીં. ડાબી બાજુથી અને જમણી બાજુ જે છે એ રીતે જ ક્રમમાં લખવું જોઈએ. અનાવશ્યક લખાણ ટાળવું. કે જરૂર માત્ર હોય ને એવા મુદ્દા શા માટે લખવા? તો વધારાની જે વસ્તુ કાંઈ કામનું નથી આવા મુદ્દાને દૂર કરવા. તો એ માટે આપણે આ જો ડસ્ટબિનનો ઉપયોગ કર્યો છે મુદ્દા દૂર કરવા માટે. શ્યામ ફલક પર પ્રકાશ યોગ્ય હોવો જોઈએ. એટલે લખાણ છે એ લખવા માટે યોગ્ય પ્રકાશ હોય તો વિદ્યાર્થીઓને ત્યાંથી જોઈ શકાય. પાઠ પૂર્ણ થયા પછી શ્યામ ફલક સાફ કરવો. આગળના પાઠ માટે શ્યામ ફલક સ્વચ્છ રાખો, કારણ કે બીજા શિક્ષકો પણ ભણાવવા આવતા હોય છે. શ્યામ ફલક સ્વચ્છ રાખીએ તો એમને મુશ્કેલી પડે નહીં. નિષ્કર્ષ તારણ જોઈ લઈએ. શ્યામ ફલકનો યોગ્ય, સ્વચ્છ અને વ્યવસ્થિત ઉપયોગ શિક્ષણને અસરકારક બનાવે છે. તે વિદ્યાર્થીઓની સમજણ શક્તિ, રસ અને ધ્યાનમાં વધારો કરે છે. તેથી દરેક શિક્ષકે શ્યામ ફલક કાર્યની કળામાં નિપુણતા મેળવવી જોઈએ. જોઈ શકાય છે જો નિપુણતા મેળવી લીધી છે. બેસ્ટ ઓફ લક. અહીંયા આપણે પૂરતો પ્રકાશ, યોગ્ય સાફ કરવું, ભણાવતી વખતે વિદ્યાર્થી સામે ધ્યાન આપવું, લખતી વખતે અહીંયા આપણે સરસ મજાનું કલરિંગ ચોક વાપરીને ડિઝાઇન પણ દોરી શકીએ અને વ્યવસ્થિત સાફ રાખવું. તો આ શ્યામ ફલક કાર્ય કરતી વખતે જે શિક્ષક હોય છે એને કઈ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ એના વિશેનો આપણે મુદ્દો અહીં રજૂ કર્યો. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. 5 માર્ક આપણે લેવા હોય તો અહીંયા 11 મુદ્દાઓ છે. 10 મુદ્દા લખો તોય તમને 5 માર્ક મળી રહેશે. તો આવો સરસ, જો વધારે લખવાથી વધારે માર્ક મળે એવું હોતું નથી. સચોટ આ માટે જ આ વખતે શિક્ષણ અધિકારીઓએ સપ્લી જે હતી 42 પેજની એ નાની કરી નાખી 24 પેજની. એનું મુખ્ય કારણ એ જ હતું કે જે વ્યક્તિએ સચોટ લખ્યું હતું એને ઓછા માર્ક મળ્યા, જેને વધારે લખ્યું હતું એને માર્ક વધારે મળ્યા. એ માટે હવે જેટલી જરૂર છે એટલો જ ઉપયોગ કરવો જોઈએ એ પણ સમજે છે અને એ માટે આ પ્રકારની વ્યવસ્થા હવે કરી છે. વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.